ભાવનગરમાંથી એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કોઈ પણ મા બાપના કાળજા કંપી જશે। એક સગીર વયના બાળક પર ચોરીની આશંકા રાખીને ધોળા દિવસે તેનું અપહરણ કરવામાં આવે છે। એટલું જ નહીં, તેને ઓફિસ લઈ જઈને ઢોરમાર મારવામાં પણ આવે છે અને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં પણ આવે છે। આખરે આખી ઘટના શું છે અને પોલીસે કઈ રીતે ગણતરીના કલાકોમાં આખી ગેંગને દબોચી લીધી, અહીં તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ઘટના ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે। ગત 4 જૂનના રોજ એક સગીર વયના છોકરાનું અર્ટિગા કારમાં ધામધમકી આપીને સરેઆમ અપહરણ કરવામાં આવ્યું। આ અપહરણકારો તે સગીરને કુંભારવાડા મોતી તળાવની પાળ પાસે આવેલી એક ઓફિસ લઈ ગયા। ત્યાં લઈ જઈને આ આરોપીઓએ કાયદાનો જરાય ડર રાખ્યા વિના સગીર બાળકને આડેધડ ઢોરમાર માર્યો। આરોપીઓનો આતંક અહીં જ ન અટકાવ્યો, તેઓએ સગીરના ગળા પર છરી મૂકી દીધી અને ડરાવી ધમકાવીને તેની પાસે એક ગુનો કબૂલ કરાવ્યો। ગુનો એ કે મેં મોબાઈલ ફોનની ચોરી કરી છે। આ ડરાવી ધમકાવીને પડાવેલી કબૂલાતનો તેઓએ મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો। વિડીયો ઉતાર્યા બાદ આ શખ્સોએ માસૂમ બાળકને ધમકી આપી કે જો આ બાબતે ઘરે કોઈને પણ વાત કરી છે અથવા પોલીસમાં ફરિયાદ કરી છે તો તેને જાનથી મારી નાખશે। આટલું જ કહીને બાળકને છોડી દેવાયો અને નરાધમોએ ત્યાંથી ભાગી છૂટ્યા। પણ ગુનાખોરી સામે જ્યારે પરિવાર હિંમત બતાવે છે ત્યારે કાયદો સક્રિય થાય છે। ડર્યા વગર આ મામલે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNS અને JP એક્ટ હેઠળ ગંભીર કલમો લગાવી ગુનો નોંધવામાં આવ્યો। બાળકના અપહરણ અને આ પ્રકારની ટોર્ચરની ઘટના સામે આવતા જ ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ। ભાવનગર રેન્જના IG રાજેન્દ્ર V અસારી સાહેબ, પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક RR સિંઘાલ સાહેબ આ મામલે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના PIRB ચૌહાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી। પોલીસે પોતાના ખાનગી અને વિશ્વાસુ બાતમીદારોને એક્ટિવ કર્યા। આખરે પરિણામે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે પોલીસે આ ગુનામાં સામેલ તમામ 6 આરોપીઓને ઝડપી લીધા છે। આ તમામ આરોપીઓ મજૂરી કામ કરે છે અને નાની ઉંમરે જ ગુનાખોરીના રસ્તે ચડી ગયા હતા। હાલ ગંગાજળિયા પોલીસે તમામની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળ કામગીરી કરનાર PIRB ચૌહાણ અને તેમની સર્વેલન્સ ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે, જેમણે કાયદા અને વ્યવસ્થા જાળવી રાખી અને ગુનેગારોને તેમની સાચી જગ્યા બતાવી દીધી। આ કેસ વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ભાવનગરથી ફિરોઝ મલિકનો અહેવાલ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।